મીઠા આંબા મીઠી આંબલી અનવયલા મીઠા દાડમ ઝાડ પણ જુનાણા મારે જુનાણા તણા જાડવા એ વો તો મીઠા સાકર દૂધ સા ગરવો ભેખડાળો અનગળ ગાળો નમણો ડુંગર પથરાળો ગરવો ભેખડાળો અનગળ ગાળો નમણો ડુંગર પથરાળો ધર પર ધતવાળો ધર્મ ધજાળો ઉભો અલેકી વિકરાળો આસમાન પટકાળો જાણે હિમાળો શિવ સમોવડ સતકારી ગરવો જળધર સે સંત શિખર સે આદિ અમર गिरनारी जी आदि अमर गिरनारी जी आदि अमर से गिरनारी गरवो भेखड़ाळो अनगळ गाळो अन नमणो डूंगर पथराळो धर पर सतवाळो धर्म धजाळो ने उभो अलेकी विकराळो आसमान पटकाळो जाने हिमाळो अन शिव समोवड़ सतकारी गर्वो जड़धर से संत शिखर से आदि अमर से गिरनारी धर धींगी गर्वो धणी अन माड़ू धींगा मज नकलंग केहरी नीपजे आया तो धींगा खोखड़ धज सौराष्ट्र नी धरती एमाय सोरठ नी धरती सोरठ धरा ने संचर्यो अन चढ़्यो ने गढ़ गिरनार नायो ने दामो ने रेवती एनो हेळे गयो अवतार सौराष्ट्र नी धरती ना मानवीओ मीठा आंबा मीठी आंबली मीठा दाड़म झाड़ अरे जूनाणा तणा मानवी साकर मीठा दूध सार गामडू गाम बे दंपति रहे पण खोलिया जुदा अने एक प्राण खोलिया जुदा अने जेने कहेवाय जीव एक अने भगवान ने जेने कहेवाय वखत आवे त्यारे याद करे सुख से बहु सारू से अने ईज सासू सुख से दुनिया नी मालिको कारण के नहीं दूजाणु नहीं दीकरा नहीं घूंघट नारी घेर एना कुटुंब में कजिया करे एनु तो दुनिया में जीवन खारू जेर अन खेतरवारी अन खोरड़ा होय महाप्रभु नी मेर पण कजियाळी मळी जाय कामनी तो पछी एनु जीवन खारू जेर एम बे माणस से खोलिया जुदा ने जीव एक पण शेर माटी नी एने खोट छे परमात्मा एने एक खामी छे दीकरो नथी दीकरी नथी अने सता पण भगवान ने याद करे सता परमात्मा ने याद करे खेतरे जाए वाड़ीए जाए जे कई काम करता वखत मळे तरे नारायण ने याद करे वांजिया मेणु तो दोयलू छे ने दुनिया में मां त्यारे बने छे ज्यारे दीकरानो जन्म थाय के दीकरीनो जन्म थाय दीकरी हारे जाए सासरे जाए एटले ई मां नथी थई जाती मानो जन्म अने दीकरानो मां दीकरानो बेयनो जन्म एक हारे थाय छे दुनिया में दीकरो जन्मे त्यारे जी मां बनी शके छे त्यां सुधी मां नथी शेर माटेनी खोट छे ने एमां सेवाना जेने कहेवाय कार्यो करे ई बाई छे आव्या ने आवकारो आपे घेरे आवे ने प्रेम थी खवरावे भगत बापू कीधुं ने ए जी तारा आंगणिया ए पूछी ने जे कोई आवे रे आवकारो मीठो आप जे रे जी अने कागयन पानी पाजे अनु भेगो बेसी खाजे रे ए जियन जा पारे ए खुदी तू ओलावाने जाजे रे
આવકારો મીઠો આપજે રેજી. પ્રેમથી આવકારો આપે, ખીલીને ખુખારા દિયે, પરસુ મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ સાંજી સંપત અતરી. એમાં સૌરાષ્ટ્રની ધરતીમાં નારદજી છે ફરતા 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 નીકળ્યા. જૂના જમાનાની વાત છે, જ્યાં સત પડેલો. નારદજી નીકળ્યા, ઘેરે આવ્યા, જોયો નારાયણ નારાયણ કરતા આવ્યા, જમાડ્યા, પ્રેમથી રોકાણા. હાલતા ત્યારે પૂછ્યું, બેન કઈ સંતાન નથી? દીકરી દીકરાઓ કોઈ દેખાતા નથી? કે ના પ્રભુ નથી. લગ્ન થયા એને તો ઘણા વર્ષ થઈ ગયા, 10-15 વર્ષ થઈ ગયા છે, પણ અમારે શેર માટીની ખોટ છે. પરમાત્માની જેવી મરજી એમ કરીને બાઈની આંખમાં જેને કે આહુડા આવી ગયા. એ આંખમાં આહુડા આવ્યા. નારદજી કીધું કે પરમાત્મા છે, આપશે બેન રોવામાં. બાઈએ કીધું કે નારદજીને, પ્રભુ મારું એક કામ કરશો, મારે તમને કહેવાય નહીં, જમાડ્યા પછી આવું કહેવાય નહીં તમને, પણ મને એમ થાય છે કે પરમાત્માની પાસે તમે જાઓ ત્યારે પૂછતા આવજો નહીં, અમારા ભાગમાં દીકરી દીકરો છે કે નહીં, અમારા ભાગમાં સંતાન છે કે નહીં, અમારા ભાગમાં કિસ્મતમાં સંતાનનું સુખ છે કે નહીં. નારદજીએ કીધું કાંઈ વાંધો નહીં, પૂછતો આવીશ. નારદજી નીકળી ગયા. થોડા દિવસો પછી પાછા નીકળ્યા. પરમાત્માને, ભગવાનને, ધર્મરાજાને જે કાંઈ પૂછીને આવ્યા. આવીને એટલું કીધું, ખુદ ભગવાનને નારાયણને જઈને કીધું કે આ બાઈને ભાગમાં સંતાન છે, સંતોને જમાડે છે, આવ્યાને આવકારો આપે છે, પ્રભુ તમને યાદ કરે. નારદજી નારાયણને કહે છે, વિષ્ણુને. ભગવાને જોયું કીધું કે એને આ નહીં પણ 7 અવતાર સુધી એના ભાગની માલિકો સંતાન છે નહીં, સંતાનનો યોગ નથી, એના ભાગમાં છે જ નહીં, પુત્ર પ્રાપ્તિ લખી જ નથી. નારદજી નિરાશ તો થયા. આવીને વાત કરી કે બેન તમારા દુઃખ નો લગાડતા, પણ તમારા ભાગમાં આ નહીં, એક નહીં પણ 7 અવતાર સુધી તમારા ભાગમાં સંતાન સુખ નથી. બાઈ કે કાંઈ વાંધો નહીં, જેવી નારાયણની મરજી. રામ રાખે એમ રહીએ દુનિયામાં, રામ રાખે એમ રહીએ, બીજા કોઈને કાંઈ ન કહીએ દુનિયામાં, રામ રાખે એમ રહીએ. જે હોય તે. અને એમાં એક દિવસનું ટાણું, મેઘલી રાત મંડાણી, બેવડા સોળા વાદળા છે ધરતીની માથે, જેને કહેવાય વરાળ ક્ષમ વરાળ ક્ષમ વરાળ ક્ષમ કરતી વીજળીઓ થવા માંડી. અને વાદળા છે ગિરનારની ખોપું માથે ભટકાડવા માંડ્યા. ધરાંગ ઉપર મેઘ ગાયો ધડાકે લઈએ, વારણા વીજળી તે કડાકે, હુફેડા નદી જળ બંબોળ વાટે, અને દડેડા ડુંગરાત પેટાળ ફાટે, ધરાંગ આભતણા બે પડો ધડુકા, ધણેના ઢોલ મેઘ રાજા બળુકા, અને નાખી નાંગળો ભાણ ગળે વિટાળી પડી, ડાબી દાંડી બીજે હાથ તાળી. વરસાદ જેને કહેવાય આવ્યો, ઠામ 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 ટીપા પડવા માંડ્યા. ઘડીક વાર થયું ને ત્યાં તો એટલો બધો વરસાદ વરસવા માંડાણો કે બેવડા સોળા વાદળા ત્રાટકી અને વરસા તો ખરા, પણ હાડો ડોડો હોશાંગ કરતી નદીઓ છે ગાંડી તૂર થઈને સાગરમાં ભળવા માંડી. હાંજનું ટાણું થયું, મધરાત. સંધ્યા ખીલી. સંધ્યા ખીલા પછી ધીરો ધીરો નારાયણ છે અસ્ત થવા માંડ્યો, અને સંધ્યાનો કલર દેખાણો કે આભમાં જોને, આભમાં જોને, આભમાં રૂડા એ ઉડે છે ગુલાલ રે સંધ્યા, એ શ્રાવણ ની રમે હોળી જે રે લો, અને ઓલા ડુંગરાની ટોચું કેવી લાગતી રે લો, એ ઓલા ગિરનારની ટોચું કેવી લાગતી. કોઈ જોગીડાની જટામાં ગુલાલ રે સંધ્યા, શ્રાવણની રમે હોળી જે રે લો. સંધ્યા ખીલી. ઘડીક વાર થયું તો રાત, પેલો પોર, બીજો પોર ને મધરાત થઈ. અને મધરાતનું ટાણું થયું, વરસાદ વરસીને વયો ગયો, પણ ઝીણો ઝીણો ઝરમરિયો ક્યારેક ક્યારેક ઠામ 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 ટીપા પડે છે. બાઈ ગામડામાં ઝૂંપડામાં રહે છે. એમાં પછવાડેથી 12-1 વાગ્યાનો રાતનો સમય થયો, અને પછવાડેથી અવાજ આવ્યો, चमड़े की झूपड़ी में आग लगी है, कोई बुझाने वाले है?
चमड़े की झूपड़ी में आग लगी है कोई बुझाने वाले है। एक वृद्ध साधु છે ગિરનાર માંથી ધીરે ધીરે નીચે ઉતરી ગયેલા અને ભૂખ લાગીને ગામડા ગામના પાદરમાં ઈ પછવાડે ઈ બાઈના ઝૂંપડાના પછવાડે આવીને હાવ બેહી ગયા, લાજ થઈને થાકીને બેહી ગયેલા. ભૂખ બહુ લાગી, દુબળો દેહ થર 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 કાયા ધ્રુજે અને ધીમે ધીમે ઈ સાધુ છે ઈ એમ કહે છે ચમડે કી ઝૂંપડી में आग लगी है कोई बुझाने वाले है. ઈ અવાજ પડ્યો કાને, બાઈને દુહો યાદ આવ્યો કે ઈ મહેમાનો ને માનવી અન જો દુનિયામાં ખવરાવીને ખાય પણ ભેદું ભેદું કવિ મેકરણ ભણે એ મારો ઠાકર રાજી થાય. મહેમાનોને માનવી જો ખવરાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે તો મારો ઠાકર રાજી થાય. અને ઈ બાઈ છે ઈ એવે ટાણે રાતના જેને કહેવાય 12-1 વાગ્યાના સમયે ઝૂંપડામાં ચૂલો પેટાવી જલ્દી રોટલા બાજરાના ઘડી અને ભેંસું ગાયું જે કાંઈ આંગણામાં હતી 2-4 એનું દૂધ લઈ, દહીં દૂધ અને રોટલા લઈને પછવાડે આવીને સાધુને જમાડે છે. સાધુ જમ્યા, સંત જમ્યા. સંત સપૂતને તુંબડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એને તો તાર્યા માથે ભાવ. દુનિયાના સંતો તો એવા છે, ભારત વર્ષના સંતો એવા છે, ધારે ને તો ધરતીના પળને પણ ફેરવી શકે, અગસ્ત્ય મુનિ જેવા સમજદારને પી શકે. અને ખુદ કનૈયો એમ કે છે વિષ્ણુ કે મારા બાંધેલાને તો મારા સંતો છોડે પણ સંત બાંધે એને કોઈ ન છોડે. અને નરસિંહ મહેતાના શબ્દોમાં કહી તો પ્રાણ થકી મને વૈષ્ણવ વાળા અહેરની છે એને ગાવું રે. ઈ સંતો છે, સંતોને કોઈ જાણી ન શકે, સંતોને પામી ન શકે, સંતના ચરણમાં રહેવાય એના પારખા ન થાય. એકનાથજી મહારાજની પાસે એક માણસ જ્યારે ગયો અને એકનાથજી મહારાજની પાસે આવીને માણસે એટલું કીધું કે બાપુ તમે તો પરમાત્માને પામી ગયેલા છો, મહારાજ મને એક પ્રશ્ન મૂંઝાવે છે. એટલે એકનાથજી મહારાજે કીધું શું પ્રશ્ન છે તારો? પ્રશ્ન ઈ છે મહારાજ કે અમે સંસારીઓ છીએ, અમને ખરાબ વિચારો આવે, ખોટું કરવાના વિચારો આવે, કોકનું પડાવી લેવાના વિચારો આવે, કોકનું લઈ લેવાના વિચારો આવે, કોકને છેતરી દેવાના વિચારો આવે. દુનિયામાં ખરાબ વિચારો તો ઘણા છે મહારાજ, ઈ બધાય અમને આવે. તમને સંતોને એવા ખરાબ વિચાર આવે ત્યારે તમે શું કરો? અમને ખરાબ વિચારો આવે, કોકનું પડાવી લેવું, કોકનું લઈ લેવું, ચોરી લેવું, પડાવી લેવું, દગો કરવો, બીજા જે પણ જેટલા ખરાબ વિચારો આવે એમ સંતોને કે તમને આવે ત્યારે વિચારને મારો કેમ, ટાળો કેમ, પાછો કેમ પાડો, વિચારને વાળો કેમ? અને એકનાથજી મહારાજ મહાપુરુષ એટલું બોલ્યા હતા, મહાન સંત એટલું બોલ્યા હતા કે વાત તારી સાચી છે ભાઈ, પણ મને જ્યોતિષીનું જ્ઞાન છે અને મારી નજર તારા હાથ ઉપર પડી ગઈ છે. 20 દિવસ પછી તારું મૃત્યુ છે, તું મરી જવાનો છો. એટલે માણસ કીધું 20 દિવસ તો હા 20 દિવસ પછી તારું પૂરું. આ તો દુનિયા છે, કઈ વયા જાય નક્કી નહીં, પણ તારું તો 20 દિવસમાં પૂરું. હા ને ઓલા માણસે કીધું 20 દિવસમાં તો હા 20 દિવસમાં તારું પૂરું થઈ જવાનું. હવે કઈ કેવું તો કે ના, હવે કઈ નથી કેવું, બસ થઈ ગયું પૂરું. તો કઈક પૂછતા તો કે ના હવે પ્રભુ કાંઈ પૂછવું નથી મારે. માણસ ઘેરે વયો ગયો, ઘેરે જઈને પરમાત્માને યાદ કરે, ભક્તિને શ્યામ શ્યામ શ્યામ, બીજી દુનિયામાં કાંઈ વાત નહીં. આઠો પોર વધો હમે શ્યામ હી છે કામ હે, શ્યામ ધન શ્યામ તન શ્યામ હે અમારો ધન. અરે રોમ રોમ શ્યામ હે, ભગવાનની ભક્તિ સિવાય કાંઈ કરે નહીં, ઈશ્વર સિવાય દુનિયામાં કાંઈ છે જ નહીં. દાન પૂન મીંડો કરવા એ માણસ એને એમ કે 20 દિવસ પછી હું મરી જવાનું. એકનાથજી મહારાજે કીધું હવે ભક્તિ કરી લેવાય. 20 દિવસ એટલી બધી ભક્તિ કરી અને દુનિયાને મીંડો ઉપદેશ આપવા કે ભાઈ આ તો દુનિયા છે, પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે. આ પંખીડાનો મેળો ક્યારે ઉડી જાય કાંઈ નક્કી થઈ. અને ઈ માણસ 20 દિવસ પૂરા થયા, 20 દિવસ પૂરા થયા એટલે મોત તો ન આવ્યું, પણ એકનાથજી મહારાજ આવીને ઉભા રહ્યા. એકનાથજી મહારાજ આવીને ઉભા રહ્યા, આવીને ઉભા રહીને આમ જોઈને કીધું ભાઈ તમે તમારી ઘાતમાંથી બચી ગયા છો, હવે તમે મરશો નહીં. પણ તા તો ઈસ્પ્રિંગ ઉલડે મૂલ્યો ખાટલામાંથી. હે હું બચી ગયો કે આ તમે બચી ગયા, પણ હવે કયો તમે હું મને પૂછવા આવ્યા હતા? કે હું બાપુ ઈ પૂછતો હતો કે મને ખરાબ વિચારો આવે એમ તમને સંતોને ખરાબ વિચાર આવે ત્યારે એ વિચારને મારો કેમ, પાછો કેમ વાળો? એ વિચારને જેને કહેવાય દાટો કેમ? તો અહીં એકનાથજી મહારાજે કીધું કે આ 20 દિવસમાં તને કેટલા ખરાબ વિચાર આવ્યા? તો બાપુ એકુય નહીં.
કેમ? તો કે મૃત્યુ સામું દેખાતું હતું એટલે. તો એકનાથજી મહારાજે કીધું કે ભાઈ, જેમ તને 20 દિવસ મૃત્યુ સામું દેખાણું ને, એમ અમે ભારતના સંતો આખી જિંદગી મૃત્યુને નજરમાં રાખીને જીવી છે ને, એટલે ખરાબ વિચાર કોઈ દી અમને આવતો જ નથી. ભલા માણસ, અમને ખરાબ વિચાર એટલા માટે નથી આવતો. આવો સંત છે એ ખવડાવ્યું બાએ. અડધી રાતે સાધુને જમાડ્યો, પેટમાં અગ્નિ થતી હતી, ભૂખ લાગી હતી, અને એ સાધુના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે બેન, બાઈ દીકરી જા, તારે 7 દીકરા થાય. લાગી ગયો ભાઈ શબ્દ, સંતનો આશીષ છે ને. અને ઈ બાઈને જેને કહેવાય કે વરહદી પછી ગુગવાતા દીકરાનો જન્મ થયો. કેવડાના ફૂલ જેવો, દૂધના ફીણ જેવો દીકરો જન્મો. બીજો દીકરો, ક્રમે ક્રમે ત્રીજો દીકરો, ચોથો દીકરો, 7 દીકરા થયા. અને 7 દીકરાને બાઈ લાલન પાલન કરે છે, દીકરાઓને રમાડે છે, દીકરાઓની જેને કહેવાય મોટા કરે છે, અને દીકરાઓને શિખામણ આપે છે. શું કહે છે કે બેટા, ભલે તું ગમે એવડો મોટો થા, તું ભારતનો રાજા થા, પણ આટલું યાદ રાખજે, માં છે ને કે હાથ ચોળે અનહીરની દોરી, એ જેને હૈયે રખન માય, જેદી માતા ગાય બાલના ગાણા, તોય વિરોધી રે નહીં સાના. એક કડીમાં બાઈ એમ કહે છે કે સિંહ સાદુલા, એ હવે તું રાખી સુમાજાજી પરદેશોની પ્રીત, હવે ઘરો ઘર ગોડ લાહાંકી, તારી પરજાની સુણ હાલાંકી. અને અહીંનું તું એ સુધાર જે બેટા, અને હવે ધરજે ઈશ્વર ધ્યાન, હવે સાંભળ પેરમના રાજા, આ દેયું ના મોહ નહીં જાજા. શિખામણ આપે છે માં. એમાં નારદજી રખડતા રખડતા પાછા આવ્યા. આવીને કીધું, બેન, અરે પધારો પધારો મહારાજ પધારો. વાહ બેન, વાહ દીકરી, તારી ભક્તિ. કોકના પાડોહીના છોકરાઓને રમાડીને મન મનાવીશો ને બેન, પાડોહીના દીકરાઓની જેને કહેવાય સેવા કરીશો ને દીકરી. કે ના બાપુ, ના મહારાજ, ના નારદજી મહર્ષિ, પાડોશીના નથી, આ 7 દીકરા મારા છે. અન નારદજીના રૂવાડા આવડા ફરી ગયા કે હે, કે હા મારા જન્મ. અરે શું વાત કરો છો, શું બોલો છો? કે હા, એને જન્મ દેનારી જનેતા બોલું છું. નારદજીએ કાંઈ કીધા વગર ગણગણતી દોટ જ મૂકી સીધી, અને ગણગણતી દોટ મૂકી અને સીધા લક્ષ્મીજી અને નારાયણ જ્યાં હતા ત્યાં આવ્યા ક્ષીરસાગરમાં. અને ભગવાનની પાસે ગણગણતી દોટ મૂકીને આવ્યા. ભગવાન સમજી ગયા કે નારદ ક્રોધમાં છે. ભગવાને લક્ષ્મીજીને કીધું કે નારદજીને કહી દેજો, મને પેટમાં દુખે છે ને, કોકનું કાળજું લઈ આવે ને તો થાય, નકર હું મરી જઈશ. નારદજી આવ્યા, ક્રોધમાં દોડ્યા આવતા લક્ષ્મીજી કીધું ઉભા રહ્યો. ક્યાં છે પ્રભુ? તો પ્રભુની તબિયત બહુ ખરાબ છે ને, કીધું હું મરી જાય, મારે કોકનું કાળજું માણસનું મળે ને તો કાળજું એ મારે એને દવા કરું તો હું જીવી જાઉં. નારદજીનો વિચાર આવ્યો કે ભલે ને ગમે એવું તો ભગવાન છે ને, વાત તો પછી થાય, આ વાતનો પ્રશ્ન તો. નારદજી પાછા આવ્યા, સૌ આખા બ્રહ્માંડમાં ફરી વળ્યા, વૈકુંઠ પાતાળ ક્યાંય મળ્યું નહીં. અને ગિરનારમાં આવ્યા, ગિરનારની તળેટીમાં આવ્યા, ત્યાંથી એક સંતે કાળજું આપ્યું. રૂખડીયો સાધુ બેઠેલો. પાછા ભગવાનની પાસે ગયા હતા. ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. પગ ઉપર પગ ચડાવીને ભગવાન બેઠા હતા અને કીધું કા નારદજી કાળજું મળ્યું? તો આ મળે ને, એ તો તમારે તો વાત કહી દેવી ખાલી. એમ હેલું હોય છે, રખડી રખડીને મરી ગયો. એ તો હારું ભવેહરની તળેટીમાં ગયો ગિરનારમાં, તો એક રૂખડીયું સાધુ બેઠો તો એને આપ્યું. તો કે આપ્યું ને? તો કે હા. તો કે નારદજી તમે મને હું પૂછતા હતા? કે હું ઈ પૂછતો તો. હું પૂછવા આવ્યા? તો કે ઈ પૂછવા આવ્યો. તો કે તમે કહેતા આના ભાગમાં નથી ને 7 દીકરા કેમ આવ્યા? તો કે નારદજી, જેને કાળજા કાઢી અને દેવાની ત્રેવડ હોય ને, એને 7 દીકરા દેવાની ત્રેવડ હોય. કાળજું તમારું ક્યાં કૂતર્યા ઢળી ગયા હતા, તમે ઠેઠ ન્યા લેવા માટે ગયા. કાળજા દે ને દીકરા દે. એટલા માટે આપણા દેશના કવિઓ એમ કહે છે, રઘુકુળ ભૂષણ રામને અનજેદી ગાદી તણું મુહૂર્ત હશે, એ આગના પિતાની પાલવાઈ વિકટ વનમાં જઈ વસે.
તેદી ત્યાગી સુખો વૈભવ તણા અને સીતા વૈશ્યા સહવાસમાં અમારા દેશની એ હાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસ